હલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર પીએસપી। આજે ફરી પાછો ગીર આવ્યો છું, પણ આજે કોઈ ખાસ સ્થળ પર આપણે નથી ફરવાના। એટલે આજે બાજુમાં દ્રોણેશ્વર મહાદેવ છે, તો ગયા વિડીયોમાં આપણે આવ્યા હતા આઈ થિંક મહિના પહેલાં, ત્યારે આપણે કેપ્ચર નહોતું થયું। આજે આપણે દ્રોણેશ્વર મહાદેવ કેપ્ચર કરવાના છીએ વિડીયોમાં, તો આજના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હર હર મહાદેવ। અત્યારે પહોંચી ગયા છે દ્રોણેશ્વર। કન્ટિન્યુ તો ભાઈ આ રીતની કંઈક સ્કૂલનું સરસ મજાનું એક પ્રકૃતિ વાતાવરણની વચ્ચે આ રીતનું આખું સ્કૂલનું જોરદાર કેમ્પસ છે। આજનો વ્લોગ છે એ થોડો નાનો બનશે, પણ કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં। આજે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરાવવાનો છું। આ બાજુ છે મિત્રો સરસ મજાની સ્કૂલ, અને આઈ થિંક હું દોઢેક મહિના પહેલાં આવ્યો હતો, અને આ મંદિર છે હનુમાનજી દાદાનું મારુતિ ધામ, ત્યાં અત્યારે દર્શન કરી આવીએ આપણે। હા જો ભાઈ મંદિરનો ટાઈમ છે, તમે બપોરે આવો તો 12 થી 3 મંદિર પરિસરથી બંધ હશે, અને આ આખો મંદિરનો એરિયા। આ છે મિત્રો મારુતિ ધામ હનુમાનજી દાદાનું મંદિર, અને અહીંયા છે સરસ મજાનું દ્રોણેશ્વર ડેમ, ત્યારે ફૂલ પાણી ભરેલું છે। તો અત્યારે ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે મારુતિ ધામ હનુમાનજી દાદાના। ગીરની રિયાલિટી કહું, તમે ઉનાળામાં આવો પછી ચોમાસામાં આવો, એ રીતે આખું આનું વાતાવરણ પલટી જાય છે। અત્યારે આવી ગયો છું દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા, ચાલો તમને પણ દર્શન કરાવું। ગીર સોમનાથ જિલ્લાનું દ્રોણેશ્વર મહાદેવ મંદિર। આ મંદિરના એક રહસ્યની વાત કરીએ તો દ્રોણેશ્વર મહાદેવ મંદિર એટલે કે નંદીજીના મુખમાંથી શિવજીની શિવલિંગ પર સતત ને સતત પાણીનો પ્રવાહ પડ્યા રાખે છે। વૈજ્ઞાનિકોના આવવા છતાં પણ કંઈ પણ ખબર ના પડી કે આ પાણીનો પ્રવાહ સતત ને સતત કઈ રીતે અને ક્યાંથી પડે છે, આ પાણી ક્યાંથી આવે છે એ ખબર ના પડી। એ છે દ્રોણેશ્વર મહાદેવ। હર હર મહાદેવ। સામે છે મિત્રો દ્રોણેશ્વર મહાદેવ, અને એક્ઝેક્ટ સામે છે આ દ્રોણેશ્વર ડેમ સરસ મજાનો। અત્યારે એક જ ધોરીઓ પડે છે, પણ કોને ખબર ચોમાસું પ્રોપરલી છે જ, જ્યારે તમે આવો છો એટલે બધી જગ્યાએથી પાણી પડતું હોય, અને એનો નજારો કંઈક અલગ જ હોય છે જોવાનો। આ છે સરસ મજાનો દ્રોણેશ્વર ડેમ।
અને સામે છે કે હમણાં આપણે દર્શન કરીએ મારુતિ ધામ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. આજનો દિવસ આપણો આજનો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો મને જરૂર કમેન્ટમાં જણાવજો. મળીએ છીએ નવા વિડીયો છે, ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.